અમદાવાદના શામલ 4 રસ્તા પાસે આગ લાગી। ફારેક હોસ્પિટલની પાછળના ભાગે રહેણાંક મકાનમાં આગ લાગી। મોરિયાન્સ એલેન્ઝા નામના રહેણાંક મકાનમાં આગ લાગી। ગ્રાઉન્ડ ફ્લોર પરના મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈને જાનહાનિ પહોંચી નથી। અમદાવાદના શામલ 4 રસ્તા પાસેની આ ઘટના છે। પારેખ હોસ્પિટલની પાછળ એક રહેણાંક મકાનની અંદર આગ લાગી। મોરિયાન્સ એલેન્ઝા નામના રહેણાંક મકાનમાં આગ લાગી હતી। તો ગ્રાઉન્ડ ફ્લોર પરના મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી। જો કે આ ઘટનાની અંદર કોઈને જાનહાનિના અહેવાલ નથી। તો જે ઘટના બની છે અમદાવાદના શામલ 4 રસ્તા પાસે આગની આ ઘટના, એક રહેણાંક મકાનની અંદર આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી। તો પારેખ હોસ્પિટલની પાછળ આવેલું છે આ મકાન કે જ્યાં આગ લાગવાની ઘટના બની। મોરિયાન્સ એલેન્ઝા નામના રહેણાંક મકાનની અંદર આ આગ લાગી છે। ગ્રાઉન્ડ ફ્લોર પરના મીટરમાં શોર્ટ સર્કિટ થયું હતું ને જેના કારણે આ આગ લાગી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી। અમદાવાદના શામલ વિસ્તારની અંદર આગની આ ઘટના, પારેખ હોસ્પિટલની પાછળની તરફ એક રહેણાંક મકાનમાં આગ લાગી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। જોઈ શકાય છે દ્રશ્યોમાં જે રીતે આ મકાનની અંદર આગ લાગી હતી। શોર્ટ સર્કિટને કારણે આ મકાનમાં આગ લાગી। ગ્રાઉન્ડ ફ્લોર પરના મીટરમાં શોર્ટ સર્કિટ થયું હતું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રાજલ, કેવી રીતે આગ લાગી હતી ને હાલ શું સ્થિતિ? ઝીલન 9 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને કોલ મળ્યો હતો। જે શામલ વિસ્તારમાં જે મોરિયાન્સ એલેન્ઝા બિલ્ડિંગ આવ્યું છે તેનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે કે જ્યાં ઓયોની જે વર્ક ઓફિસ આવી હતી ત્યાં આગ લાગી હતી। આપ અત્યારે કોન્ફરન્સ રૂમ જોઈ શકો છો, કારણ કે આ આખી ઓફિસ છે તે અત્યારે બળીને ખાખ થઈ ગઈ છે। જોકે ફાયર ઓફિસરનું માનવું છે કે શોર્ટ સર્કિટના કારણે કદાચ આગ લાગી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આગ ખૂબ જ વિકરાળ હતી અને ફાયર ફાઇટરના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે હતી અને અહીં આગળ ઓફિસની બહાર જે બાઇક પાર્કિંગ હતું ત્યાં આગળ પણ આગ લાગી હતી। આ સિવાય આ એક્ટિવાની જે સીટ છે તે પણ અત્યારે બળી ગઈ હતી। જો કે અહીં આગળ જ્યારે આ ઘટના બની ત્યારે ઓયો ઓફિસના જે કર્મચારીઓ હતા તે પણ અહીં આગળ દોડી આવ્યા હતા। સૌથી પહેલાં આપણે વાત કરીએ ફાયર ઓફિસર પાસેથી। મયુર સર, કેટલા વાગે કોલ મળ્યો હતો અને આગ લાગવાની પાછળનું કારણ, કેટલા ફાયર ફાઇટરના જવાનો લાગ્યા હતા? આશરે 9:15ની આજુબાજુનો કોલ છે, જેની અંદર આપણે 3 મોટી ગાડીઓ છે અને 2 ઓફિસર ગાડી છે અને આશરે 20 જેવા ફાયરના જવાનો અત્યારે કામગીરીમાં લાગેલા છે। સર, આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ છે, ખાસ કરીને કેટલી વિકરાળ આ આગ હતી? શરૂઆતમાં આગ ઘણી મોટી હતી અને નોર્મલ એ ચાલુ જે છે એ ઇલેક્ટ્રિક પેનલ તરફથી થઈ છે તેવું આ જે અંદર હતા જે માણસો, જે એમના દ્વારા જાણવા મળ્યું છે કે અંદર જે પેનલ જે છે ત્યાંથી આગ ચાલુ થયેલી હતી। જી, એનું કારણ શું હતું? શોર્ટ સર્કિટ હતું? શોર્ટ સર્કિટ હોય છે। તો ઝીલન, ખાસ કરીને શોર્ટ સર્કિટના કારણે અહીં આગળ આગ લાગી હતી। જો કે સદનસીબે હજુ ઓફિસના કર્મચારીઓનું આવવાની શરૂઆત હતી એ પહેલાં જ આગ લાગી હતી, ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને અત્યારે આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં આવ્યો છે। ઝીલન, જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે।